अपना पास इसको हिट एंडिंग में आज चलो चलो चिराग ಇದು ಒಡ್ಡಿ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕು ಪತ್ನಿ ಯಸ್ ಯಸ್ ધીરે ધીરે એકદમ ધીરે ધીરે યસ પેલા હાથ હાથના દબાવો જોઈએ પત્ની યસ 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 આરામ से यस यस एकदम धीरे धीरे उतावल नहीं करवानी यस 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 यस
यस ओके आराम से धीरे 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 एकदम स्लो मोशन से બસ એક ઉપર ચડજો સર બહુ ટાયર્ડ खुद दिखा देना मन जी हम जाए मेरे जो धीरे धीरे आगो पग खेचो यस बेटा बहुत एकदम स्लो मोशन में यस चलो प्रिया से जवाब दे स्टार्ट करो ओके मैं तेरा फिर पकड़ो रसो यार और धीरे धीरे पग पग खेचो खेचो जल्दी पग खोलो एक पग आ जा यार ये पग खोलो यार पग खोलो अरे आपको वजन को हाथ में खोलो ऐसे ही वजन ऐसे ही खबर यार ऊपर वजन यार ऊपर वजन हाँ पग आगे एक पग आगे लाओ एक पग पहले यार यस यस एकदम ढीलो कर दे घबरा वगैरह यस बहुत सरस ओके डाउन करो बहुत सरस मोहित यस रेडी धीरे एक पग आगे लाओ एक पग आगे लाओ ओटी को खोली लाओ यस हाँ यस भाई एडी पर चलवा दो एडी पर 200 यस जैसे पग पड़ो खेचो ऊंची कर दे हाँ लगी नहीं हाँ यस यस हाँ बहुत सरस धीरे धीरे माथું ઊંચું રાખો ધીરે ધીરે એકદમ સ્લો મોશનમાં બંને હાથે રસ્તો પકડવા આવજો ફીટ યસ માથા ઊંચું રાખ એટલે ટાઈટ વધારે શરીરને ટાઈટ નાખો યસ હા જેટલું એનું નજીક રાખે એટલે તને શક્તિ ઓછી થાય યસ બહુ સરસ બહુ સરસ ડાઉન મારો યસ हाँ चलो धीरे धीरे यार धीरे धीरे एकदम स्लो मोशन में यार बहुत बोलो जी धीरे धीरे एकदम धीरे धीरे यार पे वजन ऊंची कर दिया शरीर यार बहुत सरस धीरे 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 चलो आवाज नहीं चलो शनिदेव पहला दो रस्सों पर फिट पकड़ी नाखो पहला रस्सो यार ये पगनी वटी मारो यार हाँ बस धीरे 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 एकदम स्लो मोशन में यस बहुत सरस यार સંજય જોજો मैं શું કે ચપ્પલ જોઈએ પર આટલે यस बहुत सरस बेटा बहुत सरस बेटा यस बहुत सरस बेटा ओके धीरे धीरे जा घबराओ नहीं सब पेट पकड़ लेना
બહુ સરસ. યસ, બહુ સરસ બેટા. બહુ સરસ. પંદર તો બુદ્ધો કરો તો પડી ગયો. યસ, ધીરે 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 ધીરે. યસ, 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 બહુ સરસ બેટા. બહુ સરસ બેટા. ઓકે, જાઓ બેટા. ઓકે મોટી મારવાની અને પછી તારું કઈ અરે બેટા રસો પેલા ફેંકો હા યસ બહુ સરસ બેટા બહુ સરસ પકડ બે હાથે રસ્તો પકડ પેલા બે હાથે રસ્તો પકડ ને બે હાથે પેલા અગર કોઈ પણ જાતનું ભર્યા વગર બરાબર ઊંચી જા બસ યાર પેલા એક પકડ બંધ કરી યસ યસ બહુ સરસ બેટા ના રસ્તો પકડો પહેલા બે હાથે રસ્તો પકડી લો રસ્તો પકડો યસ હવે લવની બેનને પકડી ઓટી મારો પહેલા ઓટી મારો નાખો ઓટી મારો જલ્દી બેટા યસ બહુ સરસ બેટા યસ બહુ બઢિયા બહુ સરસ બેટા પછી બોલો આગળ નહીં થાય કોઈ નહીં આરામથી પ્રાઇમરી સ્કૂલ અને વિજ્ઞાન મહેતા હાઈસ્કૂલમાં નિરસા રૂરલ પોલીસ સ્ટેશન અંતર્ગત એસપીસીનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો બિન નિવાસી કેમ્પ છે જે તારીખ 7/11/2023 9/11/2023 સુધી અમારી શાળામાં યોજાશે. આ કેમ્પમાં અમને ખૂબ જ શીખવા મળ્યું છે. સૌપ્રથમ અમે યોગાની પ્રેક્ટિસ કરી જેથી અમારું ધ્યાન કેન્દ્રિત થયું અને અમને શીખવા મળ્યું. એના પછી અમને અનેક ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમ કે રોપ ક્લાઇમ્બિંગ વોકિંગ અને કબડ્ડી ખોખો જેવી રમતો પણ રમાડવામાં આવી. આ કેમ્પમાં અમને ખૂબ જ મજા આવી અને આ કેમ્પ અમારો ખૂબ જ સારી રીતે પસાર થયો. ઈસા યુવક સંઘ સંચાલિત જીયા મહેતા પ્રાઇમરી સ્કૂલ અને વિજય મહેતા હાઈસ્કૂલના જૂના કિસ્સામાં અમે 7/11/2023 થી 9/11/2023 નિવાસી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અમને ખૂબ જ શીખવા મળ્યું હતું અને બધા જ એસપીસી મિત્રો અહીં ખૂબ જ અમારો સમય સારી રીતે પસાર કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી
આપ્યું હતું અમારા પીપી સર અને એસપીસીના સર લલિત સર કુંડલિયા પણ અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું. અહીં અમને ખૂબ જ પ્રવૃત્તિઓ પણ શીખવવામાં આવી હતી અને જીએમ મહેતાના એસપીસી સાહેબ રાજમાઈ સાહેબે પણ અમને ખૂબ જ પ્રવૃત્તિઓ સારી રીતે કરાવી હતી. અમને ખૂબ જ રમતો રમાડવામાં આવી હતી અને સંગીત ખુરશી ખોખો કબડ્ડી વગેરે જેવી રમતો રમાડવામાં આવી હતી. અમે અને અમારા એસપીસી મિત્રો ખૂબ જ મજા કરી હતી અને નિવાસી કેમ્પમાં ખૂબ જ મજા આવી હતી. સંચાલિત જીએમ મહેતા પ્રાઇમરી સ્કૂલ અને વિજય મહેતા હાઈસ્કૂલ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન અંતર્ગત એસપીસી પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની તારીખ 7/11/2023 9/11/2023 હતી. આ કેમ્પમાં અમને ઘણી બધી મજા આવી અને અમે આ કેમ્પમાં ઘણું બધું શીખવા મળ્યું હતું કે જેમ કે અમને રમતો રમાડવામાં આવી હતી અને અમને રોડ ઉપર ચડવાનું બધું શીખવામાં આવ્યું હતું. અમારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સાહેબ આવ્યા શ્રી સુરેશભાઈ અમને બધું શીખવાડ્યું હતું અને અમારા સ્કૂલના શ્રી સાહેબ શ્રી રણજીત કુંડલિયા અને રાજુભાઈ સાહેબ શ્રી અમને ઘણું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના અંતર્ગત અમે ઘણું બધું શીખવા મળ્યું છે. જીએમ મહેતા પ્રાઇમરી સ્કૂલ અને વિજય મહેતા હાઈસ્કૂલમાં રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આ 3 દિવસનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ 7/11/2023 થી 9/11/2023 હતો. આ કેમ્પમાં રૂરલ પોલીસ સ્ટેશનના સુરેશ સર અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં અમને ખૂબ જ મજા આવી હતી. આ કેમ્પમાં લલિત સર અને રાજુ સરનો ખૂબ જ માર્ગદર્શન હતો અને સપોર્ટ હતો. આ કેમ્પમાં અમને મટકી રો કબડ્ડી ખોખો જેવી રમતો રમાડવામાં આવી હતી. આ કેમ્પ અમને ખૂબ જ મજા આવી હતી. ડીસા યુવક સંઘ સંચાલિત જીએમ મહેતા પ્રાઇમરી સ્કૂલ તથા જીએમ મહેતા પ્રાઇમરી સ્કૂલ તથા વિજય મહેતા હાઈસ્કૂલ ઉઘાડીસામાં બિન નિવાસી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બિન નિવાસી કેમ્પ 3 દિવસનો બિન નિવાસી કેમ્પ કરવામાં આવ્યો હતો. 7/11/2023 થી 9/11/2023 આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અમને તાલીમ આપવા શ્રી સુરેશભાઈ તથા લલિતભાઈ કુંડલિયા હતા અને આ કેમ્પમાં અમને ખૂબ રમતો રમાડવામાં આવી હતી. ના ખાવું લઈ લે. હાથથી પેસો લોક માર દે પગે. બીજો લોક માર બીજા પગે. હવે ઈડી મેળે ઈડી પર. કોઈ તૈયાર છે? હે? રાત નવ પડે યાર કે મેં વર્તે આઠમાં કાયમી એવાર થતું બધા તાળી પાડજો. ટોપી તો રાખો તમારે. આજે આઠમાં લેવાનું ચાલુ. લોક માર ઉપર રસા ઉપર બીજો પગ કરવાનો.
If you're distracting and there all the time. પહેલા છે ત્યારથી મળે અને અત્યાર સુધીમાં શું શું પ્રવૃત્તિઓ કરી છે એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરશો અમે વાત ઊંડો રહીશું બહાર કાઢીશું વાત ઊંડો રહીશું અને ધીરે ધીરે પંપિંગ કરશું એટલે પાણી આનામાંથી પાણી બહાર આવશે. નીકળશે. અને કદાચ કોઈ વધારે હોય તો તમે બે પગ ઊંચા કરીને ઊંચો કરી શકો છો અને પછી આમાં પંપિંગ કરો તો બી નીકળી શકે. ખાલી સ્ટોપ કરી રાખો ભાઈ છોડવાનું નહીં રહેશો આમ આખું શરીર નમાઈ દે મેં કહી દઉં પૂરા કીધું તું બે હાથે પકડી રાખો યસ 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 जोर लगा के इंशाम हेलो जोर दे यस क्या चलो यस बहुत सरस ખાલી સ્ટોપ કરી રાખો ભાઈ છોડવાનું નહીં રહેશો આમ આખું શરીર નમાઈ દે મેં કહી દઉં પૂરા કીધું તું બે હાથે પકડી રાખો યસ 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 जोर लगा के इंशाम हेलो जोर दे यस क्या चलो यस बहुत सरस धीरे धीरे ओके धीरे 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 अब प्रोत्साहन तो बड़ा बता આ તો પેલા ફરતો લેવા છે. चलो ठीक झड़प પાડ જલ્દી.
ચોથી એસપી બેસર રહેતી હોય તો ચોથી માટે નહીં પછી આપણે કંઈ કેન્સરના ભાગમાં લઈ ના લઈ જઈએ એવું નથી કે શાક રોટલી થતું હોય ખાવા પડી પછી આ ખાવાથી શરીરનું કંઈક થાય એના કારણે સૌથી સારી લીલી શાકભાજી. અને શિયાળો આવ્યો હતો શિયાળામાં સારા સારી શાકભાજી તમામ લીલી મળી રહે છે એનો ઉપયોગ કરશું તો આપણા શરીરને તંદુરસ્ત રાખશું કારણ કે તંદુરસ્ત શરીર છે તો જ આપણે ચાલી શકીશું કહેવાય છે તંદુરસ્ત શરીરનો તંદુરસ્ત મનનો વિકાસ શરીર તંદુરસ્ત છે તો મન પણ સારું તંદુરસ્ત મન તંદુરસ્ત છે તો આપણા ભવિષ્યમાં આપણે સારી રીતે ચાલી શકીશું. જો સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા એમના શાળા પરિવારોથી ફરી એક વખત આભાર વ્યક્ત કરી. આપણને વ્યાકરણનો ભય લાગે જેમ આપણે નાનું બાળક હોય સમજો કે એક પરિવાર ગુજરાતી હોય એના ત્યાં બાળક જન્મે અને એક પરિવાર મરાઠી હોય એના ત્યાં બાળક જન્મે એ બાળક સ્કૂલે જતું નથી તો પેલા બાળકને ગુજરાતી આવડશે ને પેલાને શું આવડશે મરાઠી આવડશે એને કોઈ લખાવતું નથી તો કોઈ ભણાવતું નથી છતાં એ મારે પાણી પીવું છે મારે ખાવું છે મારે રમવા જવું છે બોલતા થાય સ્કૂલ ગયા વગર થાય છે કેમ થાય કે ઘરમાં એ સાંભળે છે પાછું ગુજરાતી સાંભળે ગુજરાતી આવે એટલે મરાઠી સાંભળે મરાઠી અને પછી બોલતા પણ શીખી જાય કોઈ બોલતા સાંભળે ભાષાનો એવો જ નહીં સંસ્કૃતમાં આપણે બોલવું છે તો સંસ્કૃતે સાંભળો ને બોલો અહીં અમારે આપણે ચાલે આમ મેં ક્યાંય કોઈની પાસે લખાવ્યું નથી અત્યારે કાલે એમાં બધા જોવાના છે તમે પણ એમાં ભાગ લેજો અને આપણે પણ ભવિષ્યમાં આ કોઈ આમાં બાદ નથી કોઈ ઉંમરનો બાદ નથી કોઈ ધર્મનો બાદ નથી સંસ્કૃત ભાષા એ બધાની માતા છે તો ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી બધી ભાષા શેમાંથી આવી છે સંસ્કૃતમાંથી આવે શેમાંથી આવી છે સંસ્કૃતમાંથી આવે અને સંસ્કૃત બોલવાથી આ વૈજ્ઞાનિક ભાષા સંસ્કૃત બોલશો તો બોડીની અંદર યોગ થશે વ્યાયામ ઉચ્ચારણ કરો બોલો બધા જ શરીરના અંગોને આપણે જે હાર્ટ એટેક આવી કે બ્લોક કરી એ ના થાય તો રૂઢીનું ભ્રમણ એ રીતના થાય આપણને ખ્યાલ હશે કનું ઉચ્ચારણ ચાલે ક માટે જે ઓઢી દેવું પડે એટલે હોઠ પકડી આપણે સ બોલવું બોલાય આખી રચના ભગવાને એ રીતના કરેલી છે અને આપણે પણ સંસ્કૃત બોલવા શીખી જાય સંસ્કૃતમાં આપણે વ્યવહાર કરીએ સાંભળવાનું